श्री सत्य ठाकुर समाज परिवार ट्रस्ट मोराल तालुको लाखणी द्वारा संचालित अपनी संस्था में विविध प्रकार में 4 प्रकार योजना है जेनी नोंधणी परिवार कल्याण कन्यादान योजना पुत्र लगन बेन ने मोमेरा 4 सिस्टम अवेलेबल है। अपनी संस्था में जहाँ कमोणी कंकुबेन रमेशजी अर्जनजी गाम आसिया तालुको धानेरा बनासकांठा जेमनी नोंधणी अपनी संस्था में 17/4/2025 रोज थयेल है અને આજે તારીખ થઈ રહી છે 30/4/2026। આજ સુધી પોલિસીનો સમય 1 વર્ષ ને 13 દિવસ થાય। આ સિસ્ટમમાં કેવી રીતે છે કે આપણી સંસ્થામાં આપણે પોલિસી કરાવીએ એ વખતે જે ફી ભરવાની આવે ફી ભર્યા પછી આપણી સંસ્થામાંથી એક દીકરીના લગ્ન થાય એટલે પ્રત્યેક લગ્ને 300 રૂપિયા આપણે હપ્તો ભરવાનો થાય, સહયોગ હપ્તો। આપણે બીજાને જોડાયેલા છે એમને મદદ માટે 300 રૂપિયા આપણે ભરવાના થાય। આપણે નોંધણી કરાયેલી હોય તો, નોંધણી ન કરાયેલી હોય એમને કોઈને ભરવાનું આવતું નથી। तो जेवी हमने 1 वर्ष ने 13 दिवस ની અંદર 66 દીકરીઓને અમને સહયોગ હપ્તો આપેલો છે 300 લેખે। તો એમના તરફથી રોકાણ આપણી સંસ્થામાં 17,700 રૂપિયા થયેલ છે, જેમનો આજે આપણે પેમેન્ટ કરી રહ્યા છે ભાગ નંબર 2। આજે આપણે પેમેન્ટ કરી રહ્યા ભાગ નંબર 2, ફર્સ્ટ નંબર નથી। બીજા ભાગમાં 1,14,920 રૂપિયા રોકડ આપણે કંકુબેન રમેશજીને પેમેન્ટ આપણે આપવાનું છે। તો આપણે માત્ર ટૂંકા સમયમાં, વર્ષ એટલે ટૂંકો સમય જ કહેવાય, 1 વર્ષની અંદર આપણા 17,700 રોકાણમાં આપણી સંસ્થામાંથી 1,15,000 રૂપિયા કહી શકાય, કારણ કે 80 રૂપિયા ઓછા છે એની અંદર। તો આપણે આટલો મોટો ફાયદો મળ્યો છે। બીજો 66 પરિવારના એમને આશીર્વાદ મળ્યા છે। હા, આ પોલિસી ભરનાર હતા રામજીજી વજાજી મેવાડાથી, જેમણે મને ખાતરી આપીને કીધું હતું। એટલે આપણે એ પરિવારમાંથી એ પરિવારમાં એના પિતાજી યાદ ના હોવાના કારણે આપણે ખાલી 50% ફીમાં આ પોલિસી ચાલુ કરેલ હતી। હવે નવું છત્ર એવું આવ્યું છે કે આપણે જે કદાચ પરિવારમાંથી પિતાજી યાદ ના હોય, ભાઈની ઉંમર 15 વર્ષથી અંદર હોય, 1 પણ રૂપિયો સંસ્થા ફી લેતી નથી। ભલે 5,000 ફી ભરવાની આવે તો એની ફી સંસ્થા ભરે છે। પ્રત્યેક લગ્ન જે આપણે હપ્તો ભરવાનો આવે એ ભરે રાખવાનો થાય છે। બીજા નંબરમાં કમોણી ટીનાબેન ભેરાજી અરજણજી ગામ આસિયા તાલુકો ધાનેરા બનાસકાંઠા, જેમની પણ નોંધણી 17/4/2025 રોજ થઈ હતી। એમની તારીખ છે આજે તારીખ 30/4/2026। આજ સુધી પોલિસીનો 1 વર્ષ ને 13 દિવસ થાય છે। એમના અંદર પણ આપણા ગ્રુપમાંથી 66 દીકરીઓને લગ્ન થયેલ છે, તો એમના દ્વારા 17,700 રૂપિયા એમનું પણ રોકાણ થયેલ છે। તો એમને પણ મળવાપાત્ર 1,14,920 રૂપિયા આજે એમને પણ આપણે રોકડ પેમેન્ટ કરી છે। ગઈકાલે આપણી સંસ્થાએ 9,02,000 ને ઉપર બોક્સ છે 250 રૂપિયા કે એવું કાલના દિવસે પેમેન્ટ સંસ્થાએ કર્યું। આજ પણ હાથ પેમેન્ટ નથી। મારે અહીંથી કુચાવાડા જવાનું છે, રોમસણ જવાનું છે અને દીવદરનો ડુસકવાડા એક ભાઈની અમે આપણે આની અંદરમાંથી જુઓ, આપણી સમાજમાંથી વ્યાજને નાબૂદ કરવા માટેની આ સિસ્ટમ ચાલુ કરી છે। આપ બધાએ નોંધ લેશો તો ઝડપી આનું પરિણામ આવશે। આપણે બધાએ નોંધ લેવું છે, ખાતરીપૂર્વક આપણે પોલિસી કરવી પડશે અને આપણે ખાતરીપૂર્વક ભરવું પડશે। જો તમને આ તો હવે ટૂંકો ગાળો છે એટલે એની અંદર મેં તમને સામાન્ય ઉદાહરણ પૂરું પાડી આપ્યું કે આપણે એમનું બે આ પોલિસીનું આપણે પેમેન્ટ થાય છે ભરવાપાત્ર, એને 35,400 રૂપિયા આજે એમને અમે આપણે મળવાપાત્ર થાય છે। 2,29,820 રૂપિયા મળવાપાત્ર, 40 રૂપિયા મળવાપાત્ર થાય। તો આપણે 2,30,000 રૂપિયા કેટલા રૂપિયામાં પણ મળવાના છે? 34,400માં। આવી કોઈ જગ્યાએ કોઈ કંપની ના હોય વિશ્વમાં કે તમને આપણે 35,000માં 70,000 જ બનાવી આપે। આ અમે નથી કરી આલતા, અમારા જોડાયેલા દરેક સભ્યો છે એમના દ્વારા થાય છે। અમને જે બધાએ આવકારાને છે એનાથી થકી થાય છે। અમે કોઈ કરી શકતા નથી। અમે તો વિશેષમાં વખત આપણે કોઈ સોની વાત રાખવાની એવી બાબત જ નથી। હું તો જ્યાં સુધી આ સંચાલન ચાલે છે ત્યાં સુધી ચોખ્ખું જ આપણે કહેવા છે। આની અંદરથી સંસ્થાના ખર્ચ નિભાવવા માટે 10% કમિશન કાપવામાં આવે કેવળથી। જો 10% સંસ્થાનું કમિશન ના હોય તો કાયમી ધોરણે અમે સેવા કરી શકતા નથી। એનું કારણ કે અમારે પાછળ પરિવાર છે, એટલે પરિવાર નિભાવવા માટે આપણે મહેનત કરવી પડે। એના માટે જો કદાચ વગર લીધે તો 4 મહિના 6 મહિના સેવા કરી શકો, પરંપરા કરી શકો નહીં। એના માટેથી અંદાજે આપણે સંસ્થામાંથી લાખ રૂપિયા મળવાના હોય તો એની અંદરથી 10% સંસ્થા કમિશન કાપી દરેક કાર્યકર્તાનો પગાર એના અંદરથી પૂરો પાડવામાં આવે છે। આ ચોખ્ખી વાત છે। પછી આપણી પોલિસી તમે ભરશો તો તમને હાથ ઘણો ફાયદો થાય। છોકરાના લગ્ન હોય તો પણ આપણે પોલિસી થાય છે। જો છોકરાને 3 વાર હોય તમે પોલિસી કરાવો, એની અંદર 35,000 થી 40,000 રોકાણ થશે। એની હવે આપણી સંસ્થામાં તમને આટલા વચ્ચે બધાની ગેરંટી આપી દઉં છું।
1,51,000 આપણે ચોખ્ખા એમને રોકડા આલશું. 2 વર્ષ પછી લગ્ન છોકરાના હશે એમાં. અને દીકરીને વ્યાજ કાઢવાની વાત મેં તમને કેમ કરી કે મેં બીજા મહિનામાં એક પેમેન્ટ કર્યું હતું એના અંદાજે ગયા વર્ષે કે કેટલું પેમેન્ટ થાય મને ખુદને અંદાજ નહોતો કે આટલું મોટું થઈ શકે. પણ આપણા બધા જોડાયેલા, તમારે બધાનો સહયોગ હતો, તમે બધાની પોલિસી કરી, એના થકી શક્ય બન્યું છે. તો આપણે જુઓ કે દીકરીની 15 વર્ષ ઉંમર હોય અને પરફેક્ટ 4 વર્ષ લગ્નને વાર હોય છે. 4 વર્ષ વાર હોય તો 4 વર્ષનું તમારું રોકાણ થાય છે 45,000 થી 50,000 રૂપિયા એક દીકરી. એવી કદાચ 2 બહેન હોય, 2 ની આપણી પોલિસી ચાલુ હોય અને 4 વર્ષ પોલિસીને વાર હોય તો આપણી સંસ્થામાંથી ગેરંટી સાથે હું તમને કહું છું કે 3.5 થી 4 લાખ રૂપિયા એક દીકરીને મળવાના થાય. તો 2 ના લગ્ન 2 નું 8 લાખ રૂપિયા આવે તો આપણે 1 રૂપિયા કોઈ ગોતવો પડે ન ગોતવો પડે. એ પરિવારને વ્યાજમાં ના આવવું પડે. મૂકવા આવું બને કે ના બને? એ વિચાર બનશે ખબર છે કે તમારે એવા 7 હાલ છે ત્યારે મારા કહેવાથી નહીં. બીજા મહિનાની 21 તારીખના રોજ મેં જડિયાની પેમેન્ટ કર્યું હતું 3 બોનસ. એ પરિવારને પણ ધન્યવાદ આપું કે 2 વર્ષ પહેલાં મને કોઈ ઝેરોક્સ નહોતું હાલતું. એ ભાઈએ મને 50,000 રોકડા આલ્યા હતા. ફી અને હપ્તો રાયડો અહીંયાથી બોરીઓ ભરીને ધોનેરા લઈ જઈને વેચીને મને પેલા પૈસા રોકડા. જેંદડે આટલી બધી આની માહિતી નથી, ગેરંટી નથી, તો એ પરિવારે મને એટલા પૈસા આલ્યા. તો એ ટાઈમે એને પોલિસી 2 વર્ષ પહેલાં કરી હતી. 2 વર્ષમાં ટોટલ એમનું રોકાણ થયું 68,800 રૂપિયા. બીજા મહિનાની 21 તારીખના રોજ આપણી સંસ્થાએ એમને 4,92,000 રૂપિયા પેમેન્ટ એમને મળ્યું 70,000માં. હવે એ પરિવારે બંધારણવાળી પ્રસંગ કર્યો એટલે 3 લાખમાં પૂરું થયું. 2 લાખ રૂપિયા વધ્યા ના. આજ સુધીમાં આપણે કોઈ એવું સાંભળ્યું છે કે આપણી સમાજમાં તો લગ્ન કરી રૂપિયાવાળા ખવાય નથી સાંભળ્યું. આ સંસ્થા દ્વારા શક્ય બન્યું છે. અને આ ખોટી વાત નથી ને કે હું તમારા આટલા વચ્ચે હું ખોટું બોલી શકું. મને તો મારી પૂરની ખાતરી છે કે હું એક શબ્દ ખોટો ના બોલું ને એવી કાળજી રાખું છું. અને આપણી સંસ્થામાં ઘણી સંસ્થાઓ 4 સંસ્થાઓને મેં સાંભળ્યું છે. અને દરેકમાં તમે જોડાશો ને દરેકમાં લાભ લઈ શકશો, ભરી શકશો તો લાભ લઈ શકશો. આપણી સંસ્થામાં કદાચ આજ નોંધણી કરાવી છે, તમે 6 મહિના સુધી પેમેન્ટ ના ભરો તો તમારી પોલિસી ડમી થઈ જાય. ડમી થઈ જાય એનું કારણ કે તમે 5,000 રૂપિયા ભર્યા હોય અને પછી લગ્નનો સમય ઢૂકડા હોય ને પછી એમ કહો કે 50,000 ભરવાના થાય તો અમે ચૂકતે કરી દે પણ અમને પેમેન્ટ કરજો તો ના મળે. તો તમે 5,000 ભર્યા હતા એ રિટર્ન મળે પણ લાભ એ સંસ્થા દ્વારા ન મળે. આ સર્વિસ કેવી છે કે 300 રૂપિયા આવે તો 300 આપણે ભરવા પડે. આ બધા હાલે તો પેમેન્ટ થાય છે ને કે એકદમ તો ચોથ જાય. હા, હાથગણનો સિસ્ટમ છે. આજે તમે અહીંયા હાથગણનું કરી જાઓ તો કેમ કરશો કે આપણે ઘરે પ્રસંગ છે આવશે એના માટે. એટલે આવી બાબત છે. આશ્રમથી અમને ખૂબ આવકાર મળ્યો છે. કમોણી પરિવારથી અમારું ખૂબ સ્વાગત કર્યું છે. એ બદલ ખૂબ આપણા ટ્રસ્ટ વતી હું તમારો બધાનો આભાર માનું છું. ધન્યવાદ, આભાર. આપ કોઈ પોલિસી લખાવવા ઈચ્છતા હોય તો આપણે આડાવાળા મારા નંબર કોઈ બી જગ્યાએ મળી જશે. કોઈ કેવળજી છે, પછી ગુરાજી છે, બેરાજી છે, એમાં ઘણા જણા મને ઓળખતા હોય એમના જોડે મારો નંબર મળી જાય તો પોલિસી લખાવી શકો છો અને લાભ આપણે બીજાના સહયોગ કરી શકો છો તો આપણે લાભ લઈ શકો છો. ઓલ ગુજરાતમાં આપણે પોલિસી થઈ શકશે. અને આપણી સંસ્થા રજીસ્ટર તે કોઈ દાડો ભાગી પડવાવાળી વાત જ નથી, ગભરાવાનું જ નથી, ચિંતા રાખવાની નથી. ધન્યવાદ, આભાર. આવો આપણે 1-2 જણો એમને આ લાઈન કરી ફોટો પાડી અને તમને પછી